વડોદરા શહેરના છાણી કેનાલ પાસે આવેલા સત્વ પ્રાઇમની બાજુમાં ચાલી રહેલા ખોદકામના કારણે ફ્લેટની કમ્પાઉન્ડ વોલ તૂટી પડતા 2 ટાવરના લોકોને તેઓના ઘર છોડીને તાત્કાલિક નીકળી જવું પડ્યું હતું। દિવાલ ધરાશાયી થતાં છાણી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતું અને સાઇટનું કામ બંધ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના છાણી જકાત નાકા કેનાલ નજીક સત્ય પ્રાઇમ ફ્લેટ આવેલા છે। આ ફ્લેટની બાજુમાં જ એક નવી કન્સ્ટ્રક્શન સાઇટ વસંતારા સ્કાયનું બાંધકામ પણ ચાલી રહ્યું છે। આ નવી સાઇટની દિવાલ રાત્રે ઘસી પડી હતી। આ દિવાલની બાજુમાં સત્વ પ્રાઇમ ફ્લેટની દિવાલ હોવાથી તે પણ ઘસી પડી હતી। ધડાકાભેર દિવાલ ઘસી પડતા જ ફ્લેટના રહીશો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા। બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો। સત્વ પ્રાઇમ ફ્લેટની દિવાલ પણ ઘસી પડી હોય તેને નજીકની આવેલી જી અને ઈ ટાવરના રહીશોના માથે જોખમ તોળાયું હતું। ટાવર પણ નમી પડે તેવી સ્થિતિ સર્જાતા સલામતીના કારણોસર 40 પરિવારોને ઘર ખાલી કરવા પડ્યા હતા। બનાવને પગલે સ્થાનિક કોર્પોરેટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ટાવરની ચકાસણી માટે સ્ટ્રક્ચર એન્જિનિયરને પણ મોડી રાત્રે સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા। સ્થાનિક રહીશોનું કહેવું છે કે નવી બંધાતી કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડરને અમે પહેલાથી જ સાવચેતી રાખવા માટે કહ્યું હતું, પરંતુ તેમણે સાવચેતી નહીં રાખવા આ ઘટના ઘટી છે અને અમને ઘરની બહાર નીકળવાનો વારો આવ્યો છે। કોર્પોરેશનને તો મને એવું લાગે છે કે એમને તો ખબર જ નથી પડતી કે શું કરવું, ક્યાંય કેવી રીતે રજા ચિઠ્ઠી આપવી। રજા ચિઠ્ઠી આપ્યા પછી એમને અત્યારે અમને એવું થાય છે કે અમે અત્યારે આવેદનપત્ર આપવા જઈએ પણ શું અમારું આ કોર્પોરેશન સાંભળશે? કારણ કે હજી સુધી બી અધિકારીઓ કે કોઈ અહીંયા આવ્યું જ નથી ને આજે તો અમે લોકો બધા બેઘર થઈ ગયા છે। ઘટના એવી ઘટી છે કે ભાઈ મને એવું તો લાગે છે કે જાનહાનિ થઈ હોત ને તો અત્યારે કોર્પોરેશનને કે વડોદરાને મોઢું બતાવવાના લાયક નહીં હોત। હકીકતમાં મને લાગે છે અત્યારે અમારે ત્યાં તો બધા એટલા બધા ખરેખર મને નથી અને હજી સુધી બી કોઈ જ નથી આવ્યું। સ્થાનિક કાઉન્સિલર આવ્યા હતા અમારી સાથે, પોલીસને અમે કારણ કે જ્યારે થાય ત્યારે તો ખરેખર એક માણસને કંઈ ખબર જ ના પડે, બરાબર? તો પોલીસને બોલાય, પછી ફાયર બ્રિગેડને બોલાય, કારણ કે આપણે સેફટી તો કરવી જ પડે। અત્યારે બી તમે તમારું ન્યૂઝ ચેનલ જુઓ, કામગીરી તો ચાલુ જ છે। પછી બિલ્ડરને ત્યાંથી કોઈ પણ બિલ્ડરને ત્યાંથી એમનો માણસ આવ્યો નથી મળવા। પોલીસે ખાલી અમે જ ગયા તો ખાલી એક એફઆઈઆર કરી છે, એમને જાણવા જો કરી છે, બરાબર? અને હવે હું તો એવું કહું છું કે હજી અમારા આ છોકરાઓ જે 40 ઘર છે અને 40 કરતાં બી હજી અમારી સીટ તમે પાછળ જોશો ને તો હજી આનો પડકો લગભગ બધા ટાવરને થવાનો, કારણ કે પ્લિન્થ જ અમારી જો તમે આ બેનનો તમે અમારી રેખાબેન છે જે અત્યારે બોલતા તેમની વ્યથા વેદના જુઓ। માણસ પાઈ કરીને ઘર બનાવે છે, બરાબર? આજે બધાએ કંઈ આપણે અત્યારે બધા કંઈ આ પૈસા બીજું નથી થવાનું, કારણ કે અત્યારે કંઈક મકાન કરવું એટલે ઇટ ઇઝ નોટ એન જોબ, આખી મૂડી જતી રહે છે, બરાબર? અને હજી તો અમારા લોનના હપ્તા બી નથી ભરાયા, હજી છોકરાઓ ભણે અને અત્યારે શું કરે? અને આ બેન બી અત્યારે મને એવું થાય કે બધાને જોઈને મને થાય કે હું કેવી રીતે આપણે આ તમે કહો છો બધા આવો છો પણ આનું નિરાકરણ શું ક્યારે થશે? જોઈ શકો તો એ જી ટાવરની અંદર ફર્સ્ટ ફ્લોર પર મારું રહેણાંક છે। ફર્સ્ટ ફ્લોર પર શું થયું હતું ગઈકાલ રાત્રે એકચ્યુઅલી આ બાજુમાં એક કોઈ સોસાયટીનું કામ ચાલી રહ્યું છે। એ લોકોએ કાફી ડીપલી સુધી ખોદી નાખ્યું છે। એ લોકોને અમારા સોસાયટીના આગેવાનો દ્વારા ઘણીવાર ટોકવામાં આવ્યા કે ભાઈ આ બાજુ દિવાલમાં તિરાડ પડે છે તો તમે આનું કંઈક ધ્યાન આપો, પણ એ લોકોએ ધ્યાન ના આપ્યું અને કાલે રાત્રે 8:30 અરસાની અંદર અચાનકથી બધું ઘસવાનું ચાલુ થઈ ગયું અને તમે જોઈ શકો છો કે ટાવર અમારો ઓલમોસ્ટ પડવાની તૈયારીમાં છે। અત્યારે જે પ્રકારની કામગીરી થઈ છે પોલીસ દ્વારા, તંત્ર દ્વારા અને બિલ્ડર દ્વારા, જી અમે બિલકુલ સંતુષ્ટ નથી અત્યારે, કારણ કે સાંજે અમારા આગેવાનો ગયેલા એફઆઈઆર કરવા માટે, હજી સુધી એફઆઈઆર પણ નથી થઈ। તંત્ર દ્વારા કોઈ પણ માણસોએ હજી સુધી અહીંયા મુલાકાત નથી લીધી અને બિલ્ડર દ્વારા અત્યારે ખાલી માટી નાખવામાં આવી રહી છે। હવે તમે વિચારી શકો છો કે જે પાકી માટી હતી એ બી ઘસી ગઈ તો આજે અત્યારે ખોદેલી માટી નાખે છે એ કેટલા સમય સુધી ચાલશે? એટલે અમારી સત્વ પ્રાણ સોસાયટીના તમામ મેમ્બરોની એવી માંગ છે। રાત્રે અંદાજિત 9:10 9:15 ની આજુબાજુ વડોદરા મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં કોલ આવેલ કે એક બિલ્ડિંગ નમી ગયેલ છે, તેવો કોલ જનરલ પબ્લિક દ્વારા આપવામાં આવેલ। એના આધારે વર્દીના આધારે ટીપીકેર ફાયર સ્ટેશનથી એક ઇમરજન્સી ટેન્ડર સાથે સ્ટાફ રવાના થયેલ। તો સ્થળ પર આવતા જે બાજુના નવીન બાંધકામ બિલ્ડિંગનો નીચેનો જે દિવાલનો પોર્શન તૂટીને અને જમીન માટી સાથે બહાર આવી ગઈ। એના લીધે પબ્લિકે જે ફોન કર્યો, બાદમાં જે કોર્ડન કરાવવાનું તે કોર્ડન કરાવી 2 ટાવરનો જે આપણા રેસિડન્સ હતા તેમને બહાર નીકાળીને સેફલી એ લોકોને ટ્રાન્સફર કર્યા હતા।
શું બિલ્ડરના કોઈ નોટિસ આપવામાં આવી ફાયર બ્રિગેડ દ્વારા? ના, ફાયર બ્રિગેડ દ્વારા તો નોટિસ નથી આપવામાં આવી, પણ જે બીજા કન્સર્ન વિભાગ હશે તેમના દ્વારા જે નિયમ અનુસાર પ્રક્રિયા થશે એ તો કરવામાં આવશે. જો સમયસર આ બધું ના થયું હોત તો કેવી ઘટના ઘટાતી? જો અત્યારે જો સમયસર સૂચકતા અને જો વધારે આનાથી થયું હોત તો થોડી ઘટના કે જાનમાલને નુકસાન થઈ શકતું.